વલણ સામે આવી રહ્યા છે અને એક બાદ એક અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે સૌથી મોટા સમાચાર જૂનાગઢમાં બીજેપીના રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ જોવા મળી રહ્યું છે। તો આ ઉપરાંત જે પ્રમાણે બીજેપી આગળ જોવા મળી રહ્યું છે, એનડીએ ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં બીજેપી આગળ જોવા મળી રહ્યું છે। તો સૌથી મોટા સમાચાર મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। તો મહેસાણા બેઠકની ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં આગળ કોંગ્રેસના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે ગુજરાતમાં 25 બેઠકોમાં ઉતાર ચઢાવની વાત કરીએ તો ગાંધીનગરમાં અમિત શાહ જ્યાં 80,000ના મતોથી આગળ, જામનગરથી ફરી કોંગ્રેસના જેપી મારવિયા 3840 મતથી આગળ, તો ખેડામાં બીજેપીના દેવુસિંહ 13,000 મતથી આગળ ચાલી રહ્યા છે। તો આ તરફ જૂનાગઢમાં બીજેપીના રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ જોવા મળી રહ્યા છે। શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે તેમ મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે। તો વડોદરાથી બીજેપીના હેમાંગ જોશી 16,000 મતથી આગળ ચાલી રહ્યા છે। ત્યારે ગાંધીનગરથી અમિત શાહ 80,800 મતથી આગળ ચાલી રહ્યા છે। બિલકુલ।